તમે મોજમાં જશો અને સ્વસ્થ છો બરાબર। તો આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે જે ભાઈબંધી સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે બરાબર। તો જે બે ત્રણ ભાઈબંધના ફોટા હોય ને જે એકદમ એટીટ્યુડ વાળો વિડીયો બનાવતા શીખવાડવાના છે બરાબર। તો એવો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમારી પાસે ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે બરાબર, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી આપણે અલાઇટ મોશન એપ્લિકેશનને સૌપ્રથમ તો આપણે ઓન કરીશું। તો આપણે સૌપ્રથમ અલાઇટ મોશન એપ્લિકેશન ઓન કર્યા પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। પછી આપણે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર વયા જઈશું। આ પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં જયા પછી તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળશે SS ટેકનિકલ ટીચ કરીને બરાબર। તો એ જે પ્રોજેક્ટ છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પણ એમાં એક પાસવર્ડ લાગેલો છે બરાબર। તો તમારે આ વિડીયો ફૂલ વોચ કરવાનો રહેશે અને એમાં તમે 4 ડિજિટનો ગમે ત્યાં અને ગમે તે સેકન્ડ ઉપર તમને પાસવર્ડ જોવા મળી જશે। તો આ પ્રોજેક્ટને ઓન કર્યા પછી તમારી પાસે કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો। તો આમાં તમારે સિમ્પલી કરવાનું શું છે એ તમને શીખવાડી દઉં। તો સૌપ્રથમ તો પ્લસ કરીને તમારે આમાં બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે। તો બેકગ્રાઉન્ડ છે તમને ટેલિગ્રામની ચેનલમાં તમને મળી જશે બરાબર। ટેલિગ્રામની એક ચેનલ છે એમાં તમને મળી જશે, એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે આ બેકગ્રાઉન્ડને સિલેક્ટ કર્યા પછી એની ઉપર ટચ કરી દેવાનું છે એકવાર। હવે ટચ કર્યા પછી એને આપણે આખા વિડીયોમાં અપ્લાય કરવાનું છે, એટલે આમ ખેંચી લેવાનું છે અને એના પછી તમે અહીંયા આની ઉપર ટચ કરી દેશો ને એક જ હારે તમારો જે ફોટો એ આખા વિડીયોમાં લાગી જશે બરાબર। એટલું કર્યા પછી તે બેકગ્રાઉન્ડને આપણે નીચે ખેંચી લેવાનું છે, જે આપણું ગીત છે એની ઉપર મૂકી દેવાનું છે બરાબર। તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધું છે બરાબર। એના પછી આપણે એક PNG લેવાનું છે, જે આપણે બોલેરો અથવા જે આપણે બોલેરો જ બરાબર। પહેલાં તો આપણે મોટરસાઇકલ લઈ લઈએ છીએ KTM વાળું બરાબર, એને પણ આપણે પૂરા વિડીયોમાં અપ્લાય કરી દેવાનું છે આવી રીતે લાસ્ટમાં વહી જવાનું છે। પછી આ બટનને ક્લિક કરી દેવાનું છે। તે પછી આપણે પણ જે બેકગ્રાઉન્ડ હતું એની ઉપર આને ખેંચી લેવાનું છે। તો આ બેકગ્રાઉન્ડની ઉપર આપણે આને સેટ કરી દેવાનું છે। તે પછી પાછું બીજો એક ફોટો લેવાનો છે જે બોલેરા વાળો હોય છે। તો આપણે અહીંથી ફોટો ગોતી લઈએ છીએ। જે આ બોલેરો અને KTMનો જે PNG ફોટો છે તમને ટેલિગ્રામની ચેનલમાં મળી જશે બરાબર, ત્યાં તમે આસાનીથી લઈ શકો છો। તો આ ગેલેરીમાં જઈને હું આ બોલેરાનો જે PNG છે અહીંયા લઈ લઉં છું બરાબર। તો આ બોલેરો છે સેટ થઈ ગયો છે, એને પણ આપણે આખા વિડીયોમાં સેટ કરવા માટે સિમ્પલી લાસ્ટ તરગી ખેંચી લેવાનું છે બરાબર। ખેંચ્યા પછી એને પણ આપણે જે ગાડીનું PNG હતું એની ઉપર મૂકી દેવાનું છે। તો આપણે અહીં ખેંચી લઈશું, જે KTMનું PNG હતું એની ઉપર મૂકી દેવાનું છે બરાબર। તો અહીંયા એવી રીતે સેટ થઈ ગયા છે। હવે તમારે આનું સિમ્પલી ફોટો એડ કરવાનો રહેશે, જે ફોટો પણ PNGમાં કન્વર્ટ કરવા પડશે બરાબર। તો ફોટો તમને PNGમાં કન્વર્ટ કરતા ન આવડતો તો તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે બરાબર। તો એમાં એક વિડીયો આપેલો છે, એમાં લખેલું છે લિંકની ઉપર કે ફોટોનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું બરાબર। એ વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમારા ફોટોનું PNG કરતાં શીખી જઈશું બરાબર। તો હવે આ પ્લસ ઉપર ક્લિક કરીને આપણે PNG ફોટા લઈ લઈએ છીએ અહીંયાથી। તો અહીંયાથી હું આ ફોટો એક લઈ લઉં છું। તો આને આપણે સિમ્પલી આની ઉપર ક્લિક કરીને આપણે રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી। હવે 90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, તમને જેવું સારું લાગે એવી રીતે બરાબર। તો અહીંયા આવી રીતે સેટ કરી દઉં છું। થોડુંક ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ કરી શકો છો। તે પછી તમારે શું કરવાનું છે, સિમ્પલી એની પર ફોટો ઉપર ટચ કરીને આમાં એક ઇફેક્ટ લગાવવાનું છે। તો બ્લેન્ડિંગ અને ઓપોસિટી ઉપર વહી જવાનું છે। બ્લેન્ડિંગ અને ઓપોસિટી ઉપર વહી જઈને તમારે કલરમાં વહી જવાનું છે, કલર ઉપર વહી જવાનું છે। કલર ઉપર ગયા પછી તમારે જે લિમિલેશન છે એની ઉપર વહી જવાનું છે, એની પર ટચ કરી દેવાનું છે। પછી તમારો જે ફોટો છે કંઈક આવી રીતે થઈ જશે બરાબર। તો આ ફોટોને આપણે લાસ્ટ તક લઈ જવાનો છે આવી રીતે। આટલું કર્યા પછી જે ફોટો છે એ આપણે બોલેરાનું PNG હતું એની ઉપર સેટ કરી દેવાનો છે આવી રીતે। અહીંયા આપણે સેટ કરી દીધો છે। તે પછી આપણે બીજો ફોટો લઈ લેવાનો છે અહીંયા। તો આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ, તમારે પણ કંઈક આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે બરાબર। તો અહીંયા બીજો ફોટો લઈ લઉં છું। તો હું એક આ ફોટો લઈ લઉં છું બરાબર। તો આને તમારે કંઈક આવી રીતે સેટ કરી દેવાનું છે। સૌપ્રથમ તો 90 ડિગ્રી રોટેટ કરી દઈશું આને પણ। હવે 90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે જેવી રીતે રાખવો હોય એવી રીતે સેટ કરી શકો છો બરાબર।
હવે જો મિત્રો તમારે આ 90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમને જે તમારો જે આ ફોટો છે ને આવી રીતે કંઈક સેટ કરી દેવાનો છે બરાબર. તો અહીંયા બાઇકની બાજુમાં આવી રીતે સેટ કરી દઉં છું, તમે જોઈ શકતા છો. તો હું અહીંયા આવી રીતે રોટેટ કરીને થોડોક આમાં ઝૂમ આઉટ કરી નાખું છું બરાબર. પછી અહીંયા આપણે આવી રીતે કરી શકો છો. તો આવી રીતે તમારે સેટ કરી દેવાનું છે. હવે જે આ ફોટો સેટ કર્યા પછી જે ફોટોની લેયર છે એને આપણે ખેંચી લેવાની છે, આપણે જે હમણાં બીજો ફોટો મૂક્યો હતો ને એની ઉપર બરાબર. તો આવી રીતે તમારે સેટ કરી દેવાની છે. હવે સેટ કર્યા પછી તમારે જે ફોટોમાં થોડું ઘણું ઝૂમ આઉટ ને જે કરવું હોય તે કરી શકો છો બરાબર. તો મારે તો હમણાં આમાં કાંઈ કરવું નથી. તે પછી તમારે બીજો ફોટો એક લઈ લેવાનો છે. એ ફોટો તમારે એક આ જે બોલર છે અહીંયા લઈ લેવાનો છે બરાબર, અહીંયા મૂકવા માટે. તો અહીંયા મૂકવા માટે મારી પાસે બીજો ફોટો નથી એટલે હું આ લઈ લઉં છું, ગમે એવો હોય બરાબર. તમારી પાસે જે સારો એવો ક્વોલિટીનો ફોટો હોય તે મૂકી શકો છો. તો હું અહીંયા આને પણ 90 ડિગ્રી રોટેટ કરી દઉં છું. હવે 90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે આવી રીતે કંઈક સેટ કરી લેવાનું છે બરાબર. આવી રીતે સેટ કરી શકો છો. પછી એ ફોટોને પણ તમારે આખી સ્ક્રીનમાં ફેલાવી દેવાનું છે આવી રીતે ખેંચીને. ફેલાવ્યા પછી એની ઉપર ટચ કરીને જે ફોટો છે આવી રીતે સેટ કરી દેવાનો છે બરાબર. સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈજો એટલે તમને આવડી જશે, આસાન છે બરાબર. આને પણ આપણે પૂર્ણ સ્ક્રીન પર કરી લઈશું. જે પણ ફોટો આપણે જે આખા વિડીયોમાં ન આવતો એને ખેંચીને આપણે આખો વિડીયોમાં કરી લેવાનો બરાબર. દાખલા તરીકે આ ફોટોમાં રહી ગયો હતો બરાબર, એને પણ આખો વિડીયોમાં કરી દઉં. બસ તમારે ખાલી આટલું જ કરવાનું છે. જે તમારો વિડીયો છે બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. પણ જે વિડીયો છે બનીને તૈયાર થઈ ગયો છે. તો આવી જ રીતે તમે પણ એટીટ્યુડવાળા સ્ટેટસ બનાવી શકો છો. તો આવા જ અવારનવાર ફેશનવાળા અને ડિઝાઇનિંગવાળા સ્ટેટસ મળતા રહેશે, સ્ટેટસ ટ્યુટોરિયલ મળતા રહેશે. તો એની માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.